જો તમારા આધાર કાર્ડનો ઉપયોગ રોજિંદાનો ઉપયોગ માટે થાય છે, જે બેંકમાં ખાતું ખોલવા માટે લઈને સામી કાર્ડમાં જે ખરીદવામાં છે સુધી સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. યુઆઈડીમાં જે 1 નવેમ્બરમાં 2025થી આધાર કાર્ડમાં 3 મુખ્ય નિયમોમાં સુધારણો કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફાર દરમિયાન સામાન્ય માણસને સીધી અસર કરશે, જેમાંથી આધાર સંબંધીમાં સેવા અને સંપૂર્ણ બદલાય છે. આ નિયમો હેઠળમાં ઘરે બેઠા આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કરવું સરળ બનશે, પરંતુ ફી અને પ્રક્રિયા લાગુ કરવામાં આવી છે. વધુ માહિતી આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક કરવું અને જો ફરજિયાત સમયે લિંક નહીં થાય તો પાન કાર્ડ નિશ્ચિત થઈ શકે. જેમાંથી આધાર કાર્ડ અપડેટ કર્યું નથી તેમાંથી પીએમ મોદી ભવિષ્યમાં મુશ્કેલીમાં જેમાંથી ચાલશે. 1 નવેમ્બર અમલ આવનારા મુખ્ય ફેરફારોનો કરીમાં જે નાગરિકોમાં હોવામાં આવેલા છે. 1 નવેમ્બર યુઆઈડી વપરાશમાં જે આધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર, મુખ્ય જેવી વિગતોમાં ઘરે ઓનલાઈન બદલવાની અને મંજૂરી આપીને બાયોમેટ્રિક ફિંગરમાં જે આઈશ્રી ફેરફારો જરૂરી ન હોવાની સુધી આધાર નોંધણી કેન્દ્ર મુલાકાત લેવાની જરૂર પડે છે. આ પ્રક્રિયા સરળ બનાવવામાં માટે આવી છે કારણ કે યુઆઈડીમાં ચકાસણી અન્ય સરકારી ડેટાબેઝ જેમ કે પાસપોર્ટ, રેશન કાર્ડ, જન્મ તારીખ પ્રમાણપત્ર સાથે લિંક કરશે અને જેમાંથી દસ્તાવેજનો અપલોડ કરાવવાની જે અથવા કે લાંબી રાહ જોવાની જરૂરિયાત ઓછી થશે. સબસ્ક્રાઇબ માય ચેનલ.